વોટિંગ ઇન સ્કૂલ. ગટ્ટુ ચિંકી સ્કૂલમાં હતા અને રિસેસનો સમય ચાલતો હતો. સ્કૂલમાં હેડ બોય અને હેડ ગર્લ માટે ઇલેક્શન થવાના હતા. બધા જ બાળકો તે ટોપિક ઉપર એકબીજા સાથે વાતો કરતા હતા. કેટલું સારું છે ને મિત્રો કે હેડ બોય અને હેડ ગર્લ માટે ઇલેક્શન થવાના છે. વિચારો કે જો ઇલેક્શન થયા વગર જ કોઈને હેડ બોય કે હેડ ગર્લ બનાવી દેવામાં આવે તો કેટલી ખરાબ વાત થાત. નાના ગટ્ટુ, તેવું તો હોય જ ના શકે. યાદ નથી, સોશિયલ સ્ટડીઝના મેમે આપણને ભણાવ્યું હતું કે આપણો દેશ એક ડેમોક્રેસી છે અને ડેમોક્રેસીમાં ઇલેક્શન્સ બહુ મહત્વના હોય છે. અને આમે આપણી સ્કૂલ તો દેશની બહાર છે જ નહીં, તેથી આપણી સ્કૂલમાં તો ઇલેક્શન જરૂર થશે. બધા બાળકો બંટીની વાતો પર હસે છે. પછી ગટ્ટુ બધાને પૂછે છે, સારું એ કહો, તમે કોને વોટ આપવાના છો? ગટ્ટુનો સવાલ સાંભળી બધા વિચારમાં પડી જાય છે. ત્યાં જ ગુડ્ડી કહે છે, મેં તો ડિસાઈડ કરી લીધું છે કે હું તો ફક્ત રીચા દીદીને જ વોટ આપીશ. એમ? પણ એવું શા માટે? એવું શું છે એમનામાં કે તું ફક્ત તેમને જ વોટ કરીશ? અરે ગટ્ટુ, હું તો તેમને 10મા ધોરણથી જોઉં છું. તે તો મારી ફેવરેટ છે. મને તેમની સ્ટાઇલ અને પર્સનાલિટી બહુ જ ગમે છે. જો એવી જ વાત હોય ને તો હું તો રોહનભાઈને વોટ આપીશ. અને તારું શું રીઝન છે બંટી? તું રોહન ભૈયાને વોટ કેમ આપીશ? અરે કારણ કે એ તો સ્કૂલ એસેમ્બલીના મેમ્બર છે અને ડેલી ડ્રેસ ચેક કરવાની ડ્યુટી તેમને જ મળે છે. શું તમને ખબર છે, ઘણીવાર હું મારી ટાઈ લગાવવાનું ભૂલી જાઉં છું અને તે મને કશું જ કહેતા નથી. એ તો જ્યારે હું ઘણીવાર લેટ આવું છું ને તો તે મને પનિશમેન્ટ પણ નથી કરતા. તો કહો, હું એમને વોટ કેમ ના આપું? તમે બંને તો છે ને, તમે બંને એ વાતને વોટ આપવા માટે જઈ રહ્યા છો કે જે તો પાસ્ટમાં થઈ ચૂકી છે. પણ હું તો સમર્થભાઈને વોટ આપીશ કારણ કે તેમણે બધા બાળકોને પ્રોમિસ આપ્યું છે કે જો તેઓ જીતી જશે તો તેઓ બધા બાળકોને પાર્ટી આપશે. ગટ્ટુ ચિંકી બધા મિત્રોની વાત સાંભળીને ઘણા હેરાન હતા. શું થયું ગટ્ટુ ચિંકી, તમે ચૂપ કેમ છો? મિત્રો, આ તમે કેવી વાત કરો છો? આપણે આપણા ફાયદા માટે વોટ આ રીતે આપવો ન જોઈએ, પણ આપણે તો એ વિચારવું જોઈએ કે કયો કેન્ડિડેટ સૌથી સારો છે. તારો મતલબ શું છે? તેનો મતલબ એમ છે કે તમે એમ વિચારી રહ્યા છો કે કયા કેન્ડિડેટના જીતવાથી સૌથી વધારે તમને ફાયદો થશે. પણ ઇલેક્શનનો મતલબ તો એમ છે કે તમારે એમ વિચારવું જોઈએ કે કયા કેન્ડિડેટના જીતવાથી સ્કૂલને ફાયદો થવાનો છે. અચ્છા, તો તે અમને કેવી રીતે ખબર પડશે ચિંકી? યાદ નથી, આપણને સોશિયલ સ્ટડીઝ વાળા મેમે ઇલેક્શન્સ ભણાવતી વખતે શું કહ્યું હતું કે જે કેન્ડિડેટમાં ઓનેસ્ટી, ડિસિપ્લિન, ટ્રસ્ટવર્ધીનેસ અને ટ્રુથફુલનેસ જેવા ગુણો હોય, આપણે તેને જ વોટ આપવો જોઈએ. હા, અને આ સેમ ક્વોલિટી આપણી સ્કૂલના હેડ બોય અને હેડ ગર્લમાં હોવી જ જોઈએ. સમજ્યા? બરાબર? ગટ્ટુ ચિંકીની વાતો સાંભળીને તેમના મિત્રોને પોતાની ભૂલ સમજાય છે. સોરી ગટ્ટુ ચિંકી, તમે સાચું કહી રહ્યા છો. આપણે આપણા ફાયદા માટે કે પછી લાલચમાં આવીને વોટિંગ ના કરવું જોઈએ. હવે હું તેને જ વોટ આપીશ જેમાં આ બધી ક્વોલિટીઝ હોય અને જે ડિઝર્વિંગ હોય. અને અમે પણ. વોટિંગનો દિવસ આવે છે અને બધા બાળકો એક લાઈનમાં ઊભા રહે છે. સ્કૂલના ગ્રાઉન્ડમાં જ વોટિંગ હતી અને બાળકો એક એક કરીને વોટ આપતા હતા અને આજુબાજુ ઘણા ટીચર્સ પણ ઊભા હતા જે બાળકોનું ધ્યાન રાખતા હતા. ઓહો, આ લાઈન તો ઘણી લાંબી છે. ખબર નહીં આપણો નંબર ક્યારે આવશે. મને તો હવે ગુસ્સો આવી રહ્યો છે. આ લાઈન તો ખતમ જ નથી થતી. જો મને ખબર હોત ને કે મારે આ લાઈનમાં આટલી બધી વાર સુધી ઊભા રહેવું પડત તો હું ક્યારે પણ વોટ આપવા ના આવત. બાજુમાં જ ઊભેલા સોશિયલ સ્ટડીના ટીચર ગટ્ટુ અને હરીની વાતો સાંભળતા હતા. તે હરીની પાસે આવે છે અને કહે છે, બેટા હરી, મેં તારી વાત સાંભળી લીધી. લાગે છે કે તું ખૂબ જ થાકી ગયો છે, હે ને? હા મેડમ, અહીંયા મને લાઈનમાં ઊભા રહેવાનું બિલકુલ જ પસંદ નથી આવી રહ્યું. મારે વોટ નથી કરવો. શું હું ક્લાસમાં જતો રહું? હા બેટા, કેમ નહીં?
તું ક્લાસમાં જઈ શકે છે, પણ જતા પહેલા તારે મારા એક પ્રશ્નનો જવાબ આપવો પડશે. મેડમની વાત સાંભળીને હરી કન્ફ્યુઝ થાય છે. હા મેડમ, પૂછો ને. હરી, આવતીકાલે જ્યારે ઇલેક્શન્સનું રિઝલ્ટ આવશે અને જ્યારે બધા બાળકો ખુશ થશે કે જે કેન્ડિડેટને તેમણે વોટ આપ્યો છે તે જીત્યા છે, તો તને શું લાગશે? કારણ કે તે તો વોટ આપ્યો જ નથી, હે ને? મેડમ, મને તો બહુ ખરાબ લાગશે. એક્ઝેક્ટલી. હરી, આ ઇલેક્શન્સ કોઈ બીજા વ્યક્તિઓ માટે નથી, પરંતુ બધા બાળકો માટે છે. બેટા, જો તું તેમાં પાર્ટિસિપેટ જ નહીં કરે તો આવતીકાલે સ્કૂલનો હેડગર્લ અને હેડબોય કોઈ પણ બને, તારા ઉપર તેનો ઇમ્પેક્ટ નહીં પડે. ઇલેક્શન્સ તેના માટે જ હોય છે કે જેમાં તમે તમારી ઈચ્છા વ્યક્ત કરી શકો. સમજ્યો? હા મેડમ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું અહીંયા જ રોકાઈશ અને મારો વારો આવવાની રાહ જોઈશ. હું વોટ જરૂર આપીશ. ગુડ બોય. પછી મેમ જતા રહે છે અને બાળકો પોતપોતાનો વોટ નાખે છે. બીજા દિવસે જ ઇલેક્શનનું રિઝલ્ટ આવે છે. સૌથી વધારે વોટ્સ માનસી દીદી અને રાઘવભાઈને મળે છે. બધા બાળકો ઇલેક્શનના રિઝલ્ટથી ખૂબ ખુશ હતા. જોયું મિત્રો, આખરે તે જ લોકો જીત્યા જેમાં ઓનેસ્ટી, ડિસિપ્લિન, ટ્રસ્ટ, વર્ધીનેસ અને ટ્રુથફુલનેસ હતા. હા કટ્ટુ, મને પણ ખૂબ આનંદ છે કે મેં સાચા કેન્ડિડેટને વોટ આપ્યો. તો આ રીતે બધા બાળકોએ ઇલેક્શનના માધ્યમથી ઇલેક્શન અને વોટિંગનું મહત્વ સમજ્યા. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.